પૂર્વ કોર્પોરેટર વિજય પંસેરિયાએ નરેન્દ્ર મોદીને પત્ર લખી સુરત શહેરમાં સોલિડ અને બગીચા કચરા વ્યવસ્થાપન અંગે ગંભીર અનિયમિતતાઓની તપાસ કરવાની માંગ કરી છે. ઘટનાની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકના સંતોષ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-35 પર સુરત મનપા દ્વારા ગત નવેમ્બર માસમાં મનાઈ હુકમની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી 1.70 લાખનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જો કે બાકીનું બાંધકામ ન તોડવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે 21 લાખની માંગ કરી, જે રકઝકના અંતે 15 લાખ નક્કી કરવામાં આવી. આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે વિપુલ શશિકાંત ગણેશવાલાનું નામ સામે આવ્યું છે. તેઓ સુરત મહાનગરપાલિકાના લીંબાદ ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. એક જવાબદાર રાજ્ય સેવક તરીકેના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિ મારફતે લાંચનો વહીવટ ગોઠવ્યો હોવાનો આક્ષેપ છે. આ લાંચ કેસમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર આરોપી મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ છે. તેઓ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારના કથિત પત્રકાર તરીકે ઓળખાય છે. આરોપ મુજબ પરવાના પઠાણ ઇજનેર વિપુલ ગણેશવાલાના ખાસ માણસ તરીકે કામ કરતો હતો. સામાન્ય રીતે લોકોની સમસ્યાઓ વાચો આપતી પત્રકારની ઓફિસ આ કિસ્સામાં લાંચ સ્વીકારવાનું સ્થળ બની. આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી નિષ્પક્ષ ગુજરાત પત્રિકાની ઓફિસમાં લાંચ લેવાનું નક્કી થયું. 19 ફેબ્રુઆરીના રોજ આ સ્થળે પ્રથમ હપ્તા તરીકે 4 લાખ આપવાનું આયોજન હતું, જ્યાં એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી જ્યારે 4 લાખની રોકડ લઈને પત્રકાર પરવાના પઠાણની ઓફિસે પહોંચ્યા ત્યારે એસીબીના જવાનો આસપાસ ગોઠવાયેલા હતા. પત્રકારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી. જોકે તેને કંઈક અજુગતું લાગતા અથવા શંકા જતા તે લાંચની રકમ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો. એસીબીની તપાસ મુજબ ઇજનેર અને પત્રકાર વચ્ચે ઊંડું મેણાપીપળું હતું. સોમવાર સુધીના બાકીના 11 લાખ પૂરા કરવાની શરતે આ સોદો થયો. બંને આરોપીઓ સાથે મળીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો કર્યો છે. હાલમાં એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પલાયન થઈ ગયેલા પત્રકાર અને ફરાર ઇજનેરને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફફડાટ फैलावी દીધો છે. एसीबी में कल एक कंप्लेन मिला था कि लिम्बायत जोन कार्यपालक इंजीनियर विपुल गणेशवाला और एक मीडिएटर यानी प्रजाजन जो मोहम्मद इस्माइल उर्फ परवाना, जो निष्पक्ष गुजरात पत्रिका करके एक अखबार चला रहा है, दैनिक अखबार, उन दोनों ने कंप्लेनर से उसका जो इंडस्ट्रियल कंस्ट्रक्शन था, उसका फ्लोर 6 और फ्लोर 7 का इलीगल कंस्ट्रक्शन, उसको डिमोलेशन करने के अवैध के तौर पे, वो नहीं करने के अवैध के तौर पे पहले 21 लाख रुपयों की मांग किया था. फिर रकजक के बाद 15 लाख में डन हुआ था. उनमें से कल 4 लाख रुपया वो कंप्लेनर को देना था. तो वो कंप्लेनर जो मीडिएटर है परवाना, उसका जो ऑफिस है आंजना फार्म रोड पे, वहाँ गया था और वहाँ कंप्लेनर से उसने परवाना नाम का जो मीडिएटर है उसने एक्सेप्ट किया और उसको किसी वजह से डाउट हुआ तो वो वहाँ से निकल गया है. ये दोनों के खिलाफ क्राइम रजिस्टर हुआ है और आगे की जांच जारी है.